સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। તો જેની રાહ જોવાઈ રહી હતી તે તારીખો જાહેર થઈ ગઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે 26 એપ્રિલે અને પરિણામો આવશે 28 એપ્રિલે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની તમામ સંસ્થાઓ માટે એક જ દિવસે 26મી એપ્રિલે રવિવારે મતદાન યોજાશે। 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે। સ્થાનિક સ્વરાજ્ય માટે 26 એપ્રિલે ચૂંટણી યોજાશે। મતદાન બાદ 28 એપ્રિલે ચૂંટણીના પરિણામો આવશે। 6 એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે। 11 એપ્રિલ ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ રહેશે। ઉમેદવારી ફોર્મની ચકાસણી 13 એપ્રિલે થશે। 15 એપ્રિલે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે। જો પુનઃ મતદાન કરવું પડે તો 27 એપ્રિલે યોજાશે। મતદાનની તારીખ 24/4/26 રવિવાર, સમય સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી। આ ચૂંટણીમાં રાજ્યના 4,18,91,700 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। આ મતદારો 15 મહાનગરપાલિકાની 1044 બેઠકો, 84 નગરપાલિકાની 2632 બેઠકો, 260 તાલુકા પંચાયતની 5271 બેઠકો, 34 જિલ્લા પંચાયતની 1092 બેઠકો મળી કુલ 10,039 બેઠક પર ચૂંટણી યોજાશે। રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતાં આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે। તો ચૂંટણીની